આ તરફ અંબાજીમાં પણ બુલડોઝર વાળી થઈ ગઈ। રાજ્યમાં ગેરકાયદે દબાણો પર તંત્રએ બુલડોઝર વાળી કરી છે, ત્યારે અંબાજીમાં પણ બુલડોઝરની ગર્જના થઈ હતી। અંબાજી નજીક કુંભારિયા વિસ્તારમાં બિલ્ડરે બનાવેલો ગેરકાયદેસર રસ્તો તંત્રએ તોડી પાડ્યો। પાર્વતી વિલા સોસાયટી માટે સર્વે નંબર 203 પર દબાણ કરાયું હતું। ગેરકાયદે રસ્તો બનાવી આખી સોસાયટી ઉપયોગ કરતા હતા। આ વાત તંત્રને ધ્યાને આવતા અધિક કલેક્ટર, એસડીએમ, મામલતદાર સહિતના પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા। બેરિકેડ્સ લગાવી જેસીબી અને ટ્રેક્ટર વડે રસ્તો તોડી પાડ્યો। રસ્તાનો ફરી ઉપયોગ ન કરે તે માટે રસ્તામાં ઈંટોની દિવાલ બનાવી રસ્તો બંધ કર્યો, જેથી ગેરકાયદેસર દબાણ કરનારા તત્વોમાં ફફડાટ ફેલાયો। કિલો છે। આ કુંભારિયા મુકામે આવેલ આ સોસાયટીનો રસ્તો જે તે સમયે ગેરકાયદેસર રીતે પાસ થયેલ હોય, જે મદદનીશ કલેક્ટર સાહેબે રસ્તો રદ કરવાનો હુકમ કરવામાં આવેલ છે, જે અન્વયે આજ રોજ આ રસ્તાનું દબાણ દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવેલ છે। આ લગભગ ઘણા સમયથી આ રસ્તો બંધાયેલો હોય એવું જણાઈ આવે છે। આમાં આરએનબીની ટીમ અહીંયા ઉપસ્થિત છે, યુજીવીસીએલની ટીમ ઉપસ્થિત છે, ટીએચઓ આરોગ્યની ટીમ ઉપસ્થિત છે, તેમજ એસડીએમ સાહેબ પણ ઉપસ્થિત છે, તેમજ વિકાસ સત્તા મંડળનો જે તમામ સ્ટાફ, મોદી સાહેબ તમામ ઉપસ્થિત રહેલ છે। હાલ જે કામગીરી હાલ ચાલુ છે અને જે આ રસ્તાનું છે એ અત્યારે દિવાલનું કામગીરી ચાલુ છે, ત્યારબાદ આનો કબજો અંબાજી સત્તા મંડળને સુપરત કરવામાં આવનાર છે।